હું શું કહું, લોકોએ મારી મહેંદીને બહુ વખાણી. તારા લાલચોળ મહેંદી આવી હતી ને? એકદમ લાલચોળ અને ઘાટી મહેંદી આવી હતી. આવત ને 1000 રૂપિયા આલે છે મહેંદી મુકાવાના. તું બહુ ખુશ છો ને? હું તો બહુ ખુશ છું. તમારું નસીબ સારું છે કે મારા મહેંદીનો કલર આછો ના આવ્યો. મારું નસીબ તો કઈ સારું નહીં. કંટાળ્યો છું તારાથી. કહેવા શું માંગો છો? મારા મહેંદીનો કલર લાલચોળ આવ્યો તમને ના ગમ્યું? મને તો બધું ગમ્યું, પણ તે મને આખા પ્રસંગમાં 1 મિનિટ શાંતિથી બેહવા નહીં દીધો. મને ખબર જ હતી કે તમે આ વાત ઉપર આવીને ઉભા રહેશો. આમાંય તને બધી છેલ્લે ખબર પડે છે. ફોટા ફોટા ફોટા, લિમિટ હોય ફોટાની. બસ મારે કઈ નહીં સાંભળવું તમારું. આ તો પાર્ટી પ્લોટના ગેટમાં ફોટો પડાવવાના, ગાર્ડનમાં ફોટો પડાવવાના, જમતા જમતા ફોટો પડાવવાના, સ્ટેજ ઉપર ફોટો પડાવવાના. ફોટા સિવાય કઈ કામ ધંધો છે? અરે તમે 2-4 ફોટો મારી જોડે પડાવી લીધું તો શું કષ્ટ પડી ગયું તમને? કષ્ટ પડવાની વાત નહીં. હસી ગાલ દુખતા હતા અને તે પડાયા એના 2-4 ફોટો ના કહેવાય, એને 200-500 ફોટો કહેવાય. તમને મારા જોડે ફોટો પડાવવામાં રસ ના હોય તો કઈ નહીં, મને તમારા જોડે ફોટો પડાવવામાં કઈ રસ નહીં. તમને જેનામ રસ હોય ને એની જોડે પડાવજો. મને જેનામ રસ છે ને એના તો 3 દિવસથી દર્શન બી નહીં થયા. અરે હા, પણ મારા ભાઈબંધના અંબાજીની બાધા જ હતો, એમ કહેતો હતો કે તું મારી જોડે આય. તો તમે એને શું કીધું એ તો કહો. અરે મેં તો ના જ પાડી છે, પણ એમ કહેતો હતો કે તું એકવાર ઘેર પૂછી લેજે. ભગવાનનું કામ છે એટલે ના તો નહીં પાડતી, પણ સવાર જઈને સાંજે તો પાછા આવી જશો ને. જો ગાંડા જેવી વાતો કરું છું ને તું. અરે એને ચાલતા જવાની બાધા છે, 2-3 દિવસ તો લાગશે કે નહીં? તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે? માનો ના માનો તમારા ભાઈબંધે અંબાજીની તો બાધા નહીં જ રાખી. ના ના, અંબાજીની જ બાધા રાખી છે. અમદાવાદથી અંબાજી કેટલું દૂર થાય? હજી એને ફોન કરીને પૂછી જો અંબાજીની બાધા રાખી છે કે અધર દેવીની. આ અધર દેવી ક્યાં આવ્યું પાછું? તું ભાઈ બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જઉં કે ના જઉં? વર્ષમાં 4 વાર તો આબુ જાવ છો તો ખબર નહીં કે ત્યાં મંદિરે છે? મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવીની વાત કરે છે. મને એમ કે બીજા અધર દેવીની વાત કરતી હોય આટલામાં. તમારા જેવા લોકોએ તો આબુનું નામ ખરાબ કર્યું છે. કોઈક સારો માણસ જાય ને તોય લોકો એની પર શંકા જ કરે. તમારા જેવા ના કરે. અંબાજીની વાત ઉપરથી આબુની વાત ઉપર કેમ નહીં પહોંચી? અને આબુ હું એટલે જઉં છું મને ત્યાંના રસ્તા બહુ ગમે છે, પેલા ઢાળ વાળા. તમે ભાનમાં તો હતા નહીં તો તમે ઢાળ વાળા રસ્તા જોયા ક્યારે? બૈરાને ગમે એટલા બહાના બતાવું ને તો એ બૈરાને હારી ખબર પડી જ જાય છે. એટલે મિત્રો કંઈક નવું બહાનું હોય ને તો કોમેન્ટમાં જણાવજો. તમે જમ્યા? મારી સોગન ને તમે જમી લીધું છે ને? પહેલા જ કહી દો જો તમે નહીં જમ્યા તો હું એ નહીં જમું. હા મેં તો જમી લીધું છે. તું એ જમી લેજો, બાકી હું તારા જોડે વાત નહીં કરું. હા. આટલા બધા કપડાં કેમ લઈ આપ્યા? આટલા બધા કપડાં હું ક્યારે પહેરીશ? અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર, બાકી મહિના પછી બીજા લઈ આપીશ. મને શરદી થઈ ગઈ છે, એના લીધે માથું એ બહુ દુખાય છે. ચાલ્યા રાખા. શેનું ચાલે રાખ? હાલ દવા લઈ જાય ને કે હું આપી જાઉં દવા લઈને? હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો? તમે પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો. તારા આવી બધી વાતો કરવી હોય ને તો હું ફોન મૂકી દે. મારો જન્મ જ તારા માટે થયો છે. તમારે અત્યારે જમવાનું છે તો બનાવું. કેમ તારા ડોજું નહીં ભરવાનું? અને તારા જમવાનું હોય કે ના જમવાનું હોય મારું બનાવી દેવાનું. છેલ્લા 6 મહિનાથી કહું છું કપડાં લઈ આપો. આ એકના એક કપડાં પહેરું છું. અમે 12 મહિનાથી એકના એક જોડી કપડાં પહેરીએ છીએ. નાના બાપના ના થઈ જવાય. રાણી વિક્ટોરિયા. મને શરદી થઈ ગઈ છે, તમે ફ્રી હોય ને તમારે દવા લાવવાની છે. શરદીમાં માણસ મરી ના જાય અને શરદી 4-5 દિવસે જાતે મટી જાય. રાહ જો થોડી. મારી જિંદગી બગાડી નાખી તમે તો. મેં બગાડી? તે મારી બગાડી નાખી છે. જીવવાય નહીં દેતી શાંતિથી. અહીં મળ્યા ઉપર ના મળતા. અરે હું શું કહું, મારા તમને કંઈક પૂછવું હતું પણ તમને ખોટું નહીં લાગે ને? અરે ના ગાડી, તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન. કે રિયા ભાભી તમારા સ્કૂલમાં હતા તો તમે તો ઝાલા નહીં રહેતા હોય નહીં? અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં 17 હતી. ઓહો, તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા? અલ્યા ભણવા જ જતો તો. શું લેવા મજા લઉં છું મારી? અત્યારે લગન પછી તમે હખણા નહીં રહેતા તો લગન પહેલાની તો વાત જ ના કરશો. અરે ના રે ના, મારા તો મનમાં આવું કશું નહીં. કોઈ તો કે તમારી વાત તો સાચી છે, તમારા મનમાં તો આવું ના જ હોય.
તો પછી કેમ કે એ બધું તો તમારા દિલમાં હશે ને, તમારા મનમાં ક્યાંથી હોય? જૂની જૂની વાતો ખોલીને શું લેવા ઝઘડા ઓધું છું? લો, તમે તમારા મોઢેથી જ બોલ્યા હતા કે રિયા ભાભી અમારા સ્કૂલમાં ભણતા હતા, તો હું પૂછ્યું એ નહીં? પણ તું રિયા ન જઈને જાતે પૂછી લે ને, જા, મારું મગજ બગાડ્યા વગર. ઓહો, રિયા ભાભી માંથી ડાયરેક્ટ રિયા? તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં? અલ્યા ભાઈ, બહેરાઓને કશું જૂનું કહેતા નહીં, બાકી છે ને ફસાઈ જશો, હેરાન થઈ જશો. કાલે અગરબત્તીનું પેકેટ લેતા આવજો. હમણાં તો લાવ્યો તો એટલી વારમાં પતી ગઈ. હમણાંથી હું 2 અગરબત્તી એસી ના, વોશિંગ મશીન ના અને ભગવાન તો કરવાની જ. અલ્યા ગાડી થઈશું, વોશિંગ મશીન ને એસી ને તો કઈ અગરબત્તી કરાતી હશે? તો મારું કેવું એવું જ છે, વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો? કેમ ગોળ ગોળ વાત કરું છું? જેવો એ મોઢે કહી દે હેડ. હું વોશિંગ મશીનમાં કપડાં ધોઉં ને એ તમારા મમ્મીને નહીં ગમતા, અને હું ના હોઉં ને ત્યારે એ ધોવે ને એ એમને ગમે છે. અરે એવું ના હોય, એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય, તારાથી થાય તો તારે કરી નાખવાનું. ચલો માન્યું, વોશિંગ મશીનમાં ઉંમર અસર કરે, એસી માં ઉંમર અસર કરે છે? એનું ક્યાં કોઈ ના પાડે છે? આખી રાત તો ઊંઘીએ છીએ એસી માં. અરે મને એવું કહેતા હતા, રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું. તારા છે ને આવડી નાની નાની વાતોમાં ખાંચા નહીં પાડવાના, એ આપણું જ વિચારે છે ને. સારું, હું અહીંયાથી આપણું સારું જ વિચારીશ. આપણે છે ને હવે બસમાં જ ફરવાનું, ગાડી બાઇક નો ઉપયોગ કરવાનો જ નહીં. ભગવાન, આ તો બૈરું હારું મળ્યું છે, તે બસમાં જવા દે છે. બીજું મળ્યું હોય તો ચલો ને આપણે શાકભાજી લેવા જવી છે. એમાં દુપટ્ટો કેમ ઓઢ્યો છે? એ તો હું તમારી ઇજ્જત કરું છું ને એટલે. હવે સાચું કે ને, ફેર એન્ડ લવલી પતી ગઈ છે. ઓલે હેડ. તો મહારાજ છે ને, મેનું અમે બધું નક્કી કરી લીધું છે અમારી રીતે, તો તમે ટીક કરતા જાઓ, શું શું જોશે મને કહેતા રહેજો. જુઓ, હલવો છે ને એની જગ્યાએ મોહનથાળ કરવાનો. કેમ મોહનથાળ? તમે મને પૂછ્યું કે મોહનથાળ રાખવાનો છે? અલ્યા પણ મોહનથાળ જ રાખવો પડે, પેલો મોંઘો પડે છે યાર. અરે મોઘો પડે પણ ડાયરેક્ટ બદલી જ દેવાનું. સારું, ચલો મોહનથાળ રાખી દો, વાંધો નહીં. હા, તો મોહનથાળ રાખવાનો છે અને એ સિંગ તેલમાં બનાવવાનો. હે? સિંગ તેલમાં કોઈ દિવસ મોહનથાળ જોયો તો? ઘીમત બનાવવાનો છે. મારા તમે ગમે તેટલું થાય ને તોય તમે ઘીમત બનાવજો મોહનથાળ, બરાબર? આ તો ગમે તે કે, આ તો મગજ જ નહીં આમ નામ તો. હારું એડો ભાઈ, કરો ને, કરીશું એડો. પછી જુઓ, શાક ચણ એક ચણાનું શાક છે, પછી એક બટાકાનું શાક છે, એની જગ્યાએ દૂધી કરી નાખવાની. કેમ દૂધીનું? દૂધીનું શાક ક્યાંય પ્રસંગમાં જોયું તું તમે દૂધીનું શાક? આ મહારાજ બેઠા છે ને એટલે મારે કશું બોલવું છે નહીં. અને દૂધીનું શાક કેમ રાખ્યું તમે? અલ્યા દૂધી ફઈએ વાઈ છે તો મફત મળે એવી છે ભાઈ. હે ભગવાન, આ માણસ તો પ્રસંગમાં મફતનું ખોરે છે. મારે શું કહેવું તમને? મેં તમને પનીરનું શાક અને ચણાનું શાક કીધું તું. અરે બટાકાનું ચણાનું કીધું તું ભાઈ. તો દૂધી જ નહીં રાખવાની, બરાબર? પણ તો દૂધી ચણા કરાવી દઉં. દૂધી મારે જોઈએ જ નહીં, બરાબર? મારા જે કે કરો ને ભાઈ, હેડો. ચલો પછી ફરસાણમાં ગોટા ફાઈનલ ને? હા, ના ગોટા હોય ફરસાણમાં તો ગોટા જ ને તાણા. નવતાડના સમોસા ના પાડી એમને, મળશે નહીં. કશું નહીં, એ જ રાખવાના છે, સમોસા જ રાખવાના છે. ગોટા તો હવે બધે હોય. બધે. પણ મહારાજ એમ કે છે નહીં મળે તો ચોહી લાવશે. એ તો મહારાજ ના જોવાનું, આપણે થોડી જોવાનું. મહારાજ તો રસોઈયા છે, એમને હા તો ભાઈ તમને મળે તો લાવજો સમોસા, ના મળે તો લાવજો નહીં, તમારે કરવાનું જ છે. જુઓ, પૈસા થતા હોય ને લઈ લોજો તમે. મહારાજ ને સમજાઈને બેઠા છો, તો મને બધી આગળ- ખબર પડે તો છે. આગળ હું વાત કરું કે ના કરું? કરો કરો, હું જોઉં તમે કઈ લાલ્યાવાણી કરી છે. ચલો પૂરી રોટલી, બરોબર. હા, હવે જુઓ, દાલ ફ્રાય જીરા રાઈસ ની જગ્યાએ છે ને ગુજરાતી દાળ અને ચોખા બાસમતી નહીં લાવવાના, આપણે ગુજરાત સત્તર લાવી દઈશું. ક્યાંય જોયું તું આવું? ગુજરાત સત્તરના ચોખા હોય? તો મેનુ બનાવવા બેઠા ને તારા કેમ બેહવાનું? તો અમે તો વાત નહીં કરતા. મને ખબર હતી કે તમે આવું બધું જ કરશો. પ્રસંગ કરવા બેઠા છો તો આવી રીતે કરશો પ્રસંગ. દિલ ખોલીને કરવાનો હોય પ્રસંગ, બાકી નહીં કરો તમે. અરે પણ પાકેટમાં પૈસા જોવો ને, મારે તો દિલ ખોલીને કરવું છે. હા તો નહીં કરો, આવું તો નહીં ખવડાવો. તો પછી શું કહું હવે? બોલ તું કે. અત્યાર સુધી કે મારો પ્રસંગ આવ્યો એટલે જોવો, આ જોઈ લીધું, તમારો પ્રસંગ આવ્યો એટલે તમે કર્યું. ક્યાંય મેં તો આવું નતું જોયું. જુઓ, પાપડ છે ને એ લિજ્જત પાપડની જગ્યાએ ભૂંગળા આવે ને આપણે એ કરીએ. એ બોલો, બધી વાતે એના તકલીફ છે. લિજ્જત પાપડ જ રાખવાના છે, બરાબર? રમકડા બમકડા ના હોય. મહારાજ અમે બે અમારી રીતે નક્કી કરી લઈએ, પછી ફરી તમને બોલાઈએ. બોલ.
હું જ નક્કી કરીને તમને બોલાવી લઈશ એમનાથી વચ્ચેથી કાઢી મૂકો બરાબર કેમ કે એમને ખબર જ નહીં પડતી કઈ રીતે વ્યવહાર કરવાનો હોય ના કરવાનો હોય સમાજ વચ્ચે શું ઇજ્જત રહેશે તમારી આવું બધું કરશો તો એટલે ભાઈ હવે મારે કેવું નહીં પેલા પરિયાન તો જ્યાં તે ગંધાતો તો મોહનતા તેલ એકલો અને તારા ઘીમાં કરવું છે. હા જો આ ગંધાતો તો તમે કીધું ને એટલે આપણે કોક એમ ના કે પેલા કરણભાઈ ત્યાં ગયા હતા ને તો ગંધાતો તો મોહન થાય તો એ લોકો દબાઈ દબાઈને ખાતો છે તો આપણો તો સિંગ તેલ વાપરવાનું છે બધી વાતે તકલીફ. મારા ચોખ્ખા ઘીમાં મોહન થાળ જોઈએ બરાબર અને રમકડા બમકડા તો રાખતા જ નહીં મહારાજ અને એમને તો જવા દો વચ્ચેથી હું જવા નક્કી કરીશ મારે શું રાખવું છે શું નહીં બરાબર લાવો લ્યો કઈ હા જાય એમ અત્યારે નહીં 2 દાડા પછી બોલાવો નક્કી કરવાનું છે હજી કશું આવડે નહીં ચલો મહારાજ મળીએ આપણો. શિયાળો આવી ગયો એમ ને જેકેટ બેકેટ પહેરી લીધું ને? ઠંડી પડે છે તો જેકેટ પહેરું કે નહીં ના ના સરસ સરસ પહેરો પહેરો. શું સરસ સરસ મને બીજું જેકેટ લઈ આપો કેમ બીજું જેકેટ? હા નહીં તાર તો પાછા સેડા બેડા લબડી જાય ને એટલે 2 પહેરવા પડે. ખોટી હોશિયારી મારે વગર બેહી રહ્યો ને પોતાને લેટ લબડતું હોય છે ને હા હવે ભાઈ મૂક ને. અને આ ગયા વર્ષે તો લીધું તું જેકેટ. આ જેકેટ ને તો 12 મહિના થયા આ તો જૂનું થઈ ગયું નવું જેકેટ લઈ આપો નવું પહેરીને છેલ્લે તો સેડા જ લબડશે ને કેવી લાગે તું? બંધ કરો ને તમારી ગંધાતી વાતો પોતાને તો શરદી જ ના થતી હોય આપણને શરદી થતી જ નહીં આપણે એકદમ ફિટ બોડી છે. વાહ તમારું ફિટ બોડી વાહ ગયા વર્ષે આવું જ કહેતા હતા ફિટ બોડી છે ફિટ બોડી છે એમ કરીને તો શરદી થઈ ગઈ હતી કેટલી દવા કરીને પછી શરદી મટી હતી એટલે આ ગયા વર્ષે જ મને ખબર નહીં કેમની શરદી થઈ હતી બાકી આપણને શરદી થાય નહીં. ખોટા વેમમાં રહ્યા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ તમે તો ફિટ છો તમારે તો દવાની ક્યાં જરૂર છે સાલી શરદી થઈ જશે તો રિયા ભાભી આગળ સારું નહીં લાગે. લાઈન ભાઈ હેડ ના જેકેટ પહેર લઉં બસ. આ ઘઉંનો ડબ્બો લઈ લો હેડો લોટ દળાવા શેનો લોટ દળાવા? લોટ દળાવા જવું છે ઘઉં દળાવા? હા હવે એ જ ઘઉં દળાવા હા પણ આજે ફાઇનલ મેચ છે એટલે મારે નહીં હવે હો. રોટલી ખાવાની છે કે નહીં હા તો ખાવાની છે ઘરમાં ઘંટી લાઈન મૂકી છે ને. અરે એ જફા કોણ કરે પાછું બેહવાનું સાફ કરવાની ને જોઈ બેહી રહેવાનું એના જોડે કંટાળો છે બધો યાર મૂકો ને હેડો દળાવા બહાર આમાં ધોલાઈ પાક કરે આજે એવું કેમ લાગે છે? પેલા કે મને ઘંટી લઈ આલો ઘંટી લાવશો ને એટલે હું જુઓ પછી ઘેર કે કેવા ઘઉં દળું છું. આ તો હવે શું દળું છું ને શું દળું છું? કાયમ તો મને કહે છે કે હેડો બાર પણ ઘંટી સાફ કરવામાં કેટલી જફા છે ખબર તમને તો એ વખતે કેમ કહેતી હતી કે ભાઈ બાર તો ઘઉં બદલી નાખ ને લોટ એવો આવે ને પછી કે એની રોટલી બહુ ફૂલતી નહીં ઘરની રોટલી કે એવી સરસ ફૂલીને કે બને ને કેવી મજા આવે કે ખાવાની. તમને કે હું સરસ સરસ ખવડાય ખાલી મને એકવાર ઘંટી લઈ આપો તમે. હા તો એહસાન નહીં કર્યું ઘંટી લઈ આલીને બરોબર તો ઘંટી લઈ આપી તો કરો ને એમાં દળો. કાઢો ઘંટી ક્યાં પડી છે? એ પાછળ સ્ટોર રૂમમાં પડી છે વાહ ભાઈ વાહ. ખાલી લાવવાની વસ્તુ લાવવાની સેમ આવું ઇસ્ત્રીમાં આનું આ છે. કોઈ બી વસ્તુ મંગાવો તો કરી આલતી નહીં તમને શું કરી આલ્યું? તો પછી આ બધું જા અંદર લઈ જા હેડ ઘઉં દળી નાખો જાઓ. કશું નહીં દળવા લઈ જવી છે કે નહીં તો રોટલી નહીં બનાવું હું આજે કાં તો તમે સાફ કરી દો છો ને તો જ હું કરે બાકી નહીં કાઢું હું અને અત્યારે હાંજનો ટાઈમ છે હા તો મારા ક્યારે દળાશે ને ક્યારે હું ખાવાનું બનાવીને ક્યારે બધું પતશે કામ તો પછી શું લેવા ઘંટી મંગાવી? મારો શોખ હતો અને મને ઘંટી લાયા પહેલા ખબર થોડી હતી કે સાફ કરવા માટે એવા કંટાળો શોખ છે ના રખાય એ શોખ પૈસેથી પૂરો થાય. શોખ હતો બોલી ગયા શોખ હતો. નાટક નહીં કરો મારી આગળ આ બધાને ઘેર આના ડખા છે. ઘંટી લાવજો ને ઇસ્ત્રી લાવજો ને એહસાન કરો છો આ તો મારી ઉપર ઘંટી લાવી તો ઘંટી શું અગરબત્તી કરવાની છે? કોઈ અગરબત્તી નહીં કરતું કરીએ છીએ પણ આખો દિવસ થોડી તમે આડા દિવસે ઘેર આવો છો જોવો આ તો ઘેર છો એટલે આપણને એવું કે ઉચકવું ના પડે તો લઈ જાય પણ આ માણસ તો સમજવા જ કઈ તૈયાર નહીં આજે તને ખબર છે કે હું વહેલો આવ્યો છું ફાઇનલ મેચ છે લે હેડો લોટ દળાવા. એ તો મેચ પતી જશે ને બધા બધું પોતાના ઘેર જતા રહેશે તમારે અહીંયા રહેવાનું છે ને મારા હાથના રોટલા ખાવાના છે હા તે ખાવાના છે લોટ દળાઈને શું આજે લોટ ફૂંકણી રમવી છે ઘરમાં? ચાલે એટલો નહીં ઘરમાં લોટ પતી ગયો તળિયા સાફ થઈ ગયા લોટના. હા તળિયા સાફ થઈ ગયા હવાર છેલ્લું હતું ને એની રોટલી બનાવી દીધી તો ત્યાં સુધી શું કરતા હતા ખબર ના પડે કે ઘરમાં લોટ નહીં? તો કઈ લોટનું ધ્યાન રાખવાનું પતી ગયો હવે દળી આવવાનું એ હવે પુરુષ ઘરનો ધ્યાન રાખશે કે લોટ પતી ગયો કે નહીં ઘરમાં એમ. આટલી નાની વાત છે લાંબી નહીં કરો ખેંચીને મને લાંબી કરતા આવે છે સમજે તારા શાંતિથી તારા આ જેટલી ઘઉંનો લાંબી તો હું નહીં કરી શકું આ વાતના.
તું જે રીતે સ્ત્રી વાતને લાંબી કરે ને એ રીતે પુરુષ ના કરી શકે. ચાળા નહીં કરો વધારે પડતા આજે, બરાબર? બોલ હવે શું કરવાનું છે? એને દળાવા લઈ જવાનું છે. ના દળાવવું હોય તો કઈ નહીં, ખીચડી. હું ઘંટી સાફ કરી દે. જા દળ, હું સાફ કરી હા આલી. તો ઘઉં બી તમે જાતે જ નાખી દો ઘંટી. જાઓ, હા, જાઓ. આ શું હતું? આ જાઓ એમ એમને આ શું હતું? નાટક કરો છો ને તો પેલા હમણાં પણ આ રીતે ના હોય. હારું હેડ તું જાય, જા સાફ કરી જા. હું તો આ બેઠી કશું ભાર લાગે છે વજન. જાઓ અને આ ઘંટી સાફ કરીને ચોખ્ખી કરીને કવર વવર ચડાવીને પછી મૂકી દો છો. હારું હેડો. હા એમ રોટલા ખાવા છે ને કામ કરતા જોરા પછી. પારુલ આજે છે ને મારા આખા સ્ટાફના બધા આપણા ઘરે ખાવા આવવાના, તો કંઈક એવી મસ્ત મજાની વાનગી બનાવવાની જે આજ સુધી કોઈએ ખાધી જ ના હોય ને એટલી ટેસ્ટી હોય ને કે વાહ વાહ કરતા થઈ જાય તારી. અચ્છા એવું હે એમ ને? હા જ તો વળી, અને વખાણ કરે ને એવું કંઈક બનાવજે મસ્ત. એવું ને? હાર તણે ને હું એને શું કહેવાય તરબૂચનો શીરો બનાવીશ અને આખી દૂધીના ભજીયા બનાવીશ. તરબૂચના શીરા ભાર્યા તા હા તો તમે કહો નવ બનાવજે તો પછી તાણે ચાલી લાવતા નવ બધું આયા મોટા નવ બનાવજે. આ તમારા જેવા ભાઈબંધો હોય ને બધા તો આપણને માંગી ખવડાવે તાણે પણ સ્ટાફ હોય તો એમને કોક દાળ આપણા ઘરે લઈએ ને તો સારું લાગે. હવે તમને કોઈ દિવસ કીધું હે એમને કે આવજો અમારે ત્યાં જમવા? તે બચારા બધા અપડાઉન કરે ચાહી કે મને હજી મહિનો નહીં થયો પણ એ જમવાનું કીધું પણ એ કેટલી વાર હોય પછી આયા મોટા અને દાનવીર હોય તમે તો મોટા કોણ આમ જાણ કે બધું આમ લૂંટાઈ દેવાનું ને ઘર હે આપણે નહીં ખવરાથી વધે ખવડાવવાનું કોકને એઠ પડે ને આપણા ઘરમાં તો ઘરમાં વૃદ્ધિ થાય. હા તો શું વૃદ્ધિ થાય? આવે તો 15 દાડે મહિને કોને તો વૃદ્ધિ ના થાય. આ તો હે ટેચણીયા જેવું થાય આયા મોટા. અલી અને બધા હે ને લુખા ભાઈબંધો બધા એવા ભેગા કર્યા હે ને કે કોઈ દિવસ તમને જમવાનું નાખે, મને નાખે તો કઈ તમને તો કે ને અલી ભોંડી ક્યાતા જ હોય એમનો તું ટિફિન નહીં બનાવી આલતી જે દાડે તો મને એમના ટિફિનમાં નહીં ખવડાવતા રહી. ઈ તો ટિફિનમાં શાક રોટલી ભરી હોય તો તમને ખવડાવી દે, એમાં શું નવાઈ કરી છે તે? બસ હું તો ઉપરથી એ બધા તારા વખાણ કરતા હોય એટલે મને એમ થાય કે એનો પારુલના હાથનું ખાય તો વખાણ કરે પારુલના, તો પારુલના એમ થશે કે આ મસ્ત મારા વખાણ કરે. હવે તમને બધાની ખબર ના હોય વખાણ કરીને બધાને ખાવું હોય એટલે વખાણ કરે, કઈ તંબુરે વખાણ ના હોય નહીં. ભોંડી તું આબરૂના ધજા કરે કહી દીધું મેં બધાને. હવે હું કોઈનું કશું કરવાની નહીં. હું જો તમને કહી દઉં ને તો ને બહારથી લઈ આવજો, તમે રસ લઈ આવજો અને પૂરી શાક કરે બનાવી દઈશ. રસ પૂરી શાક પૂરી શાક ખવડાવવાતી હશે પડાવ તો પછી એવું જ કરે ને. તો આખો દાડો હું નવરી હું તાણે બધું કામ કરવાનું, ઘરનું કરું, તમારા ભાઈબંધોનું કરું, તમારું કરું. સારું કઈ વાંધો નહીં, એક કામ કરજે પૂરી શાક બનાવીશ ને તો હંગા દે ને ગોટા કે જોયું કોઈ બનાવી નાખ. જો જોયું ને હવે કીધું હોય તો પછી શું જોયું કરે બુઢી, મારે આબરૂ જશે બુઢી. હું છેલ્લી વાર હું તમને કહી દઉં કે કરવું પણ હે ને જો હવે પછી કહેતા નહીં મને પૂછ્યા વગર કે મેં મારા ભાઈબંધોને કીધું એ જમવાનું. આપણો મૂડ હોય કે ના હોય તમારે કહી દેવાનું. અંડી રોજ સાંજે ખાવાનું બનાવતું બીજા 4 જણા વધી જાય એમાં શું? 4 જણા એટલે શું તમને ખબર પડે? આ મોટા 4 જણનું એમાં શું વાંધો હોય? હવે હે ને આ છેલ્લી વાર હું કરી દઉં હું પણ હવે ના કહેતા. હું જો તમને કહી દઉં સારું આ વખત કરી દે હવે વગર કહેતા નહીં. હવે પારુલ તને ખબર હે લંકા કોને બનાવી હતી? રાવણે. ના આવે તો રાવણે નહીં બનાવી તો કોને બનાવી? જે લોકોને ખબર હોય કે લંકા કોણે બનાવી છે એ લોકો કોમેન્ટમાં જરૂરથી લખજો. ભાવેશ હા બોલ. ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય? મને નહીં ખબર, મારા બાપ લોહી ના પીસ ને તું. જો તમને ખબર નથી કે ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય તો તમારે આટલું બધું ભણવાનો શું ફાયદો? પાછા મને કહેતા હોય. ભાવેશ તમને ખબર હે શું? આ રક્ષાબંધને તો હે ને મને મારો ભાઈ ચેક આપવાનો હોય. ના હોય આજ તો વળી. હા અને પાછું એને એવું કીધું હે કે તારે જાણે જે લેવું હોય ને ઈ લઈ લેજે. ચેક પાસ થશે તો તું લઈશ ને. કેમ આવું બોલો તમે? તારો ભાઈ લુખો લાડ હે કઈ હાલે એમ નહીં. જોયું ને તમે જાણો તો મારા ભાઈને આવું જ કહેતા હોય વાત કરે હે. તો એવું જ કે ને તારે શું કે આજ સુધી કશું આલ્યું નહીં ને હવે કે ચેક આલવાનો હે. પણ આ વખતે એને સારું હે ઓલામાં સીઝનમાં એટલે આપવાનો હોય તે વાત કરો. ના હોય સારું હે આજ તો વળી. તો પેલા મારા 50,000 રૂપિયા લઈ જાય ને 4 વર્ષ પહેલા ઈ પાછા મંગાવવાનું કરો પેલા. ઈ હે ને તમારો વ્યવહાર હે બરોબર, એટલે તમારો વ્યવહાર તમાર જોડે રાખવાનો. એમાં અમાર ભાઈ બહેન વચ્ચે શું હે તમારે? પણ આ પૈસા તારા નહીં 50,000 જે આલે હે. હા પણ મારા હે પણ ઈ મને રક્ષાબંધન નું આપે બિચારો. શું તંબુરો આલે હે 50,000 નું વ્યાજ આલ્યું નહીં, રક્ષાબંધન નું આલે હે. અત્યાર સુધી 100 રૂપિયા સિવાય કશું આલ્યું નહીં તને, અને તને હજી ખોટા સપના જ બતાવે હે. ચાઈ નહીં ખોટા સપના બતાવતો, એને મને સાચું માં કીધું હે. હા તંબુરો એના ખીચામાં પૈસા નહીં હોતા, બેંકમાં થોડા રાખતો હશે.
તે ખિસ્સામાં લઈ લઈને ફરાઈ રહ્યો બચારો. હવે ગલ્લે નામું નહીં ફરતા ને જે મને રક્ષાબંધનને ચેક આલવાનો જાણે 50 લાખનો ચેક આલવાનો એમ. જોઈને તમને મારા ભાઈ ઉપર વિશ્વાસ જ નહીં ને. અરે વિશ્વાસ કરીને જ આલે તા 50,000 તો એને વિશ્વાસઘાત કર્યો હે. તમે તો ગણો શું ઈ આપી દેશે તમારા 50,000. તંબુરો 4 વર્ષ થઈ ગયા હજી પાછા આમ જાણે જઈએ તાણે યાદ જ કરતો નહીં. આપણે કઈક વાત કરીએ ને તો ફોન લઈને જીજાજી ફોન આવ્યો ને તો વાત કરીયો એમ કરીને નાહી જાય તારો ભાઈ. એને ખબર છે કે મારા જીજાજીની જરૂર નહીં બરોબર. જીને તો જરૂર ના હોય એટલે કે મારે કઈ ભીખ માંગવાની છે? ભગવાન જીને જરૂર હતી ને એને આપી દીધા બધાને. એને સારું વર્ષ આવે તો બધાને આપી દીધા અને એટલે જ મને સામેથી એને કીધું કે હું દીદી તને ચેક આપીશ એમ. આ તો એને ફોન કરીને કે બેટા ભાઈ મારા ચેક મને ચેક ના આપીશ તારા બનેવીના 50 દે મને ટોણા મારે તારા બનેવી. ના એવું નહીં કરવાનું. હું તો લઈ લઈશ મારા રક્ષાબંધન. તમારે જે તને કઈ હાલવાનો નહીં મને નહીં હાલે તને હાલશે. જોજો તાણે આ વખતે તું તાંબુરો જોજો. હું કઈ તમને આપવાની નહીં. મારા રક્ષાબંધન એટલે હું જ રાખીશ. આપણે રાખડી બંધાવી જવાનું કે ઈ આવવાનો હે? એ આવવાનો હોય એને કીધું. આવવાનો ને આ વખતે તો ધોકો લઈને જ ઉભું રહેવું. કઈ કહેવાનું હોય તો કહી દીજે 50,000 રૂપિયા લઈને આવજે ને તારા બનેવી ઠોકાવશે તને. આવા બનેવી હોય છે જોયા. એવા જ હોય ને તાણે જરૂરિયાત હતી આપણે ઉભા રહે ના નહીં પડતા પણ ગાડી લાવે સેકન્ડમાં મોબાઈલ બદલ કરે ને રખડવા જાય ને તાણે પૈસા હોય બનેવી નાલવાના પૈસા નહીં હોતા તારા ભાઈ જોડે. બાપા તમે તમારા પૈસા લઈ લેજો. મારા રક્ષાબંધન નહીં જોતા. હું કહીશ કે હા, તો કઈ દેવાનું હોય ને તાણે. આપી દેજે એમને માર નહીં જોતા તમે તાણે લઈ ગયા હોય પાછા આલવાનું કરો. મારું નામ તો જો ગરમી ભૂકા કાઢી નાખી છે. જો આવીને આવી ગરમી પડી ને તો ક્રિસ ગેલમાં આપણા ખાલી બેંક બેલેન્સ નો ફરક રહેશે. સાચું કહું. હા પણ ભાવેશ બોલ. મારે વર્લ્ડ ટૂર ઉપર જવું છે. વર્લ્ડ ટૂર પર જવું? પૈસા કોણ આલશે તને? એમાં શું હે 10 લાખની લોન લઈ લેવાની. પછી શું પછી તમારે ભરવાના? કારણ કે હું તો વર્લ્ડ ટૂર પર જઈએ છું. બૂચ મારા જ મારવાના તારે? આ તો પણ હું જઈ તો તમારે જ ભરવા પડે ને. આજ તો મેં તમારા માટે ફ્રેન્કી બનાવી છે. ચાખીને કહો તો કેવી બનાવી છે. આ હા 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 શું ફ્રેન્કી બનાવી છે? આવી ફ્રેન્કી તો બજારમાં ના મળે. સાચું કહો છો કે ખાલી ખાલી? લે ખરેખર બહુ જોરદાર બનાવી છે. બીજી બે બનાવીને મજા આવશે ખાવાની. બીજી બે વાળી આ એક જ ખાઈ જજો. પોદળા જેવું શરીર કર્યું છે ને ખા ખા ને ખા ખા. હા હવે આ તો ખાવા દે શાંતિથી. અને તમે જીમમાં પૈસા ભર્યા છે એનું શું? કેમ એનું શું એટલે? જીમમાં પૈસા ભરો છો તો જવાનું નહીં? છેલ્લા 5 વર્ષથી પૈસા ભરો છો એ તો મને ખબર છે. પણ શરીર ફિટ રાખવું હોય તો પૈસા તો ભરવા પડે કે નહીં? આ નવું લાયા તમે. પૈસા ભરવાથી શરીર ફિટ રહે એના માટે રોજ જીમ જવું પડે. આ ઠંડી તો જો થોડી ઠંડી ઓછી થવા દે પછી દરરોજ જઈએ હું. શિયાળામાં ઠંડીનું બાનું, ઉનાળામાં ગરમીનું બાનું અને ચોમાસામાં તો જવાય નહીં. અને હા ઘરમાં પાછો પ્રસંગ હતું એટલે નતું જવાતું. તહેવાર પ્રસંગમાં તો પાછું જવાનું નહીં. થોડું શરીર આમે જોવો ને તો સારું રહેશે. અરે પણ હું આટલો તો ફિટ છું. મારે તમને કોઈ સલાહ નહીં આપવી. ભલે ને ફુગ્ગા જેવા થઈ જતા કોઈ તમારા સામુએ ના જોવા. લોકો તમારી મજાક ઉડાડશે. ફુગ્ગો. મને કોઈની ચિંતા નહીં પણ જો રિયા ભાભી આમું ના જોવા ને તો એ મારાથી સહન ના થાય. કાલથી મને સવારે 6:30 ઉઠાડી દે છે. કાલથી ભાઈ જીમમાં જશે. લે અરે મારા સ્કૂલના ખાસ ભાઈબંધના લગ્ન આવે છે તો મારે જવું પડશે એના લગ્નમાં. ક્યારે છે? જઈ આવીશું બીજું તો શું. જઈ આવીશું નહીં જઈ આવીશ. મારે એકલાને જવાનું છે. કેમ એકલા એટલે? તમારે એકલું જવાનું હોય ને તો હું તમને જવા દેવાની નહીં. અરે પણ બધા લઠ્ઠા જવાના છીએ ત્યાં આવીને તારે શું કામ છે? તો પછી અમારા લઠ્ઠીઓના લગ્નમાં કેમ હેડે આવો છો? શરમ વરમ મૂકીને જોડે આવી જ જવાનું નહીં? ત્યાં તો આવવું પડે મારે. પાછું તમારા બહેરાઓને તો ખોટું લાગી જાય ને બહુ એટલે. અમારા મિત્રોને આવું કશું ના હોય. અમે એકલા જઈએ ને તોય રાજી. અમાર બેનપણીઓ પણ કે તમાર વગર પૈણે વગરની રહી જવાની હતી તો જોડે આવો છો. હવેથી મારે નહીં આવું. તારે તારી રીતે તાર બેનપણીના લગ્નમાં જઈ આવવાનું. હું મારા રીતે મારા ભાઈબંધના લગ્નમાં જઈ આવે. હા વાંધો નહીં પણ આ વખતે તમે મારા બેનપણીના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારે નહીં જવાનું. પણ આ વખત તો જવા દે. પેલાને ખોટું લાગશે. હવેથી હું તાર બેનપણીના ત્યાં નહીં આવું બસ. ભલે ને ખોટું લાગે ને તમારે મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં
અને મારા બેનપણીના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવવું જ પડશે. આને તો જબરી સજા આપી, જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં. સાંભળો છો, હું 1 મહિના માટે મારા ઘરે રહેવા જાઉં. એ ભગવાન, બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો. શું વિચારો છો, જવું કે ના જવું? જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાયમાં ના નહીં પડી, તો આજે મારાથી ના પડાય. પણ તારા વગર ગમશે નહીં. ખરેખર તમને મારા વગર નહીં ગમે? ના ના, એવું કશું નહીં, પણ આપણે 2 વર્ષથી જોડે ને જોડે જઈએ ને એટલે. તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું. ના ના, કોઈ દિવસ પોતાની પત્નીને છે ને રોકાય નહીં, પાપ લાગે. એમાંય તને તારા ઘેર જતા રોકો. સારું, તો હું કાલે મારે ઘરે રહેવા જાઉં છું. બીજું તો શું, કાલથી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું, મજા આવશે. શું વિચારમાં પડી ગયા છો? અરે કઈ નહીં, મને કાલ સવારમાં છે ને વહેલા ઉઠાડજે, હું તને મૂકવા આવીશ. અને મને પહેલાની જેમ 3 ટાઈમ ફોન કરવાનો તારા. સારું. હલો મમ્મી, હું રહેવા નહીં આવવાની, પછી કોઈક દિવસ આવીશ. સારું. તમને મારા વગર ના ફાવે ને એટલે હું નહીં જવાની. ખુશ ને? બહુ ખુશ. એની માના તો ઉડતું ઉડતું તીર જતું હતું ને પકડીને પાછું લાવ્યો ઘરમાં. હે ભગવાન, શું હસી રહ્યા છો? તમને કહું છું. ક્યાં શું છું ભાઈ, સીધી કેમ ચોટું છું મને? ચોંટતી નહીં, આ નક્કામાં કપડાં જાય એ બધા કાઢવાના નહીં તમારે. 10 વર્ષથી જૂના કપડાં અંદર ખાલી મૂક્યા તમે. આ તો હું પહેરતો નહીં ભાઈ, પહેરે હું એ તો બધું. ક્યારે? એટલે પહેરે હું, ધીરે ધીરે પહેરે, કઈ દરરોજ થોડી પહેરે નવા. મને એમ કે આ જૂના કપડાં રવા દે, મારું શરીર ઉતરશે ને એટલે હું પહેરી. શરીર ઉતરવાનું એ નહીં, કોઈ દિવસ પહેરવાના નહીં, એ ખાલી ખાલી પડી રહેશે. એના કરતા હું કાઢી નાખું, કોકને આપી દઉં તો કોક ફેંકી પહેરે. દે, બહુ એટલું બધું જગ્યા રોકતું હોય તો. ફેંકવાની વાત નહીં, પણ આ પોતે જોવો આખી તો, તિજોરી ભરી છે અને મારા થોડા કપડા નળત તને. આ તો હું તો રોજ પહેરું છું. તમારે જેવું થોડી, તમે તો પહેરતા નહીં, મૂકી રાખ્યા છે. હું મારી નવી તિજોરી લાવી દે અને મારે નવી તિજોરી ભરે. એ તિજોરીમાં છે ને આંખ ઊંચી કરીને જોતી બી નહીં ખોલી. મારા જોવીએ નહીં, તમારી જે કપડાં મૂકો છો ને, હવારે આમ એક ટી-શર્ટ પહેર્યું હોય, કાઢી ના ગમી, પછી પાછું આમ બધું નીચે પાથરશે ને આમ લોચો મારીને નાખી દો છો તમે. મને કામવાળી બનાવીને લાયા તમે. તો પણ હું હવારે વાળવા થોડી બી એવું યાર. તો અને પણ મને જે ઉપર પડી હોય એ જ પહેરવાની, પછી એકની એક પહેરવી પડે છે. પણ જે પહેર્યું હોય એમ નીચેથી ધીમે રહીને ના લેવાય. બધા એમ કહે છે કે દરરોજ તું એકના એક કપડાં પહેરું છું, પણ નીચે લઉં તો ફેદાઈ જાય તમારું. કશું નહીં, બહાના ના બતાવો. હરખું રાખતા કશી વસ્તુ આવડતી આ નહીં. તો હાલ દે કોક ગરીબ ને હેઠ માર નહીં પહેરવા. ઓહ, તમારા કપડાનો ગરીબ ન થાય. તમારું શરીર જોયું છે? ચમ હું તો કોઈ જાડીઓ બમ નહીં. એ તો તમને એવું લાગે છે કે તમે પતલા છો, પણ છો નહીં તમે. આ તો જેને થાય એના હાલ, અને કોઈને ના થાય તો ફેંકી દે થેલો ભરીને, લોહી ના પીએ મારું. ફેંકી જ દઈશ. આ વખતે એમ ના કહેતા કે ના આ રવા દે, આ હું પહેરવાનો છું, આ નહીં પહેરવાનું, એવું તો બધું ના પછી કહેતા. મને શું લેવા બોલાવું છું? કાઢું તારા? જુઓ તો આમાં તમારે કયા રાખવા છે અને કયા હાલવા છે. પછી હું કહું કે રાખો એટલે કે હા હા, પછી પાછું હું કહું કે આ ના રાખે કે ના, આ તો તમને સારું લાગે છે. તો શું લેવા લોહી પીતી હશે? હું કઈ લોહી નહીં પીતી. હવે જો આખી લાઈન કાઢીને નાખું છું, પણ આખું ખાનું ખાલી કરી દઉં. બધું ખાલી કરી નાખ્યું, મને ખાલી કરી નાખ્યો. ખાનાની શું વાત છે? શું લઈ લીધું મેં તમારું? અરે મજાક કરું છું, જાન યાર. મારી જોડે આવી મજાક નહીં કરવાની. મેં તમારું કઈ લઈ નહીં લીધું. હા, એ ખોટું લાગી ગયું બેન ને. આ તો ખોટું તો લાગે જ ને. કોઈ દિવસ અહીંયા આવીને સૂપ ભર્યું છે? ઓ કોને? મેં તે મેં. મેં જાવ ને, એક કપડાની વાત ને કબાટની વાત ક્યાંથી ક્યાં લઈ જાવ છો? શરમ નહીં આવતી? મને એવું હતું કે આમ લગન કરે, મજા મજા જિંદગીમાં, હા હા, મોજે દરિયા થઈ જશે. તો થઈ તો ગયા, મોજે દરિયા તો કરો છો. એ તો મારું મન જાણે છે. શું કહેવાનું કે શબ્દો નહીં મારી જોડે. અને આ 10 વર્ષ જૂનું જેકેટ મૂકી રાખ્યું છે, પહેરે દર શિયાળામાં નવું લાઈન મેલ દો છો.
હવે તો એ કાઢી જ આ નાખો. મને પૂછતી નહીં, જે આલવું હોય હાલ દેજે. હું તને એમ નહીં કહું કેમ આલે. આ તો પછી મને એમ ના કહેતા કે પેલો શોટ મારો ક્યાં ગયો હું 50 નહીં વર્ષનો. નહીં પૂછું કઈ નહીં હોય બંડી પહેરીને જાય નોકરી. પણ તને એમ નહીં કહું મારા કપડા ક્યાં ગયા. અને આટલા આ બધા નવાઈ હાલ દે, નડતા હોય તો નવાઈ હાલ દે. તો હું તો એ જ કરે તમને બધું પૂછવા બધું હાલ દે. નવા છે ને તો આ અરે ગાભા મને કાઢી જેવા મેલ ને, મને કાઢી મેલ ને. નવા કપડા હું છે એ છૂટું. નવા કપડા છે ને તો આ ગાભા જેવા આ કાણી અરે હું નંગીઓ એ પહેરીને ગાભા જેવો છું, હું એ ગાભા જેવો છું. મને એ ચોક લો પતાવી દે. આજે ખબર પડી કે તમે કોઈ- ગાભા જેવા છો. હારા ઘરની બચારી ગરીબ હોય ને હાલ દે મને. શું બોલે હે હારા ઘરની ગરીબ એટલે તમારે બીજી વાર લગ્ન કરવા છે એમ? લગન શું લેવા કરવાના? મારા કઈ તમારું ખાનું હરખું નહીં કરવું કઈ નહીં ને આવું ગંધાતું તમારું ખાનું રવા દો બરાબર અને હું તો આવું ઉપડી તમારે જે કરવું હોય એ કરજો આ તો ભલાઈનો જમાનો નહીં. બધું ખાઈ ગયું. લોહી પીજે કપડો કરે. અને ગ્લાસ કોણે મૂક્યો પાણીનો? ફેંકી દે, એ બહાર નાખી દે. મને ના કહેજે. આ જમવાનું કેવું બનાવ્યું તું? આજ તો તમારું ફેવરેટ બનાવ્યું તું મેં. અરે જોરદાર બન્યું તું મગનું શાક તો, અને ભાખરી તો જોરદાર બની હતી. પણ આજે તો મેં સેવ ટામેટાનું શાક અને રોટલી બનાવી હતી તો તમારા ટિફિનમાં મગનું શાક અને ભાખરી ક્યાંથી આવી હે? અલ્યા યાર, ટિફિન બીજા ના લે, પેલા જોઈ લેવાનું તું મારે. શું વિચારો છો? હું તમારા માટે વહેલા ઉઠીને ટિફિન બનાવું છું કે તમારે બહાર ના ખાવું પડે? સાચું કહું, આજે મને પેટમાં દુખતું હતું ને તો મેં ટિફિન કર્યું જ નતું. મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય. તો પછી શું તો પછી? મને ભરોસો છે કે તમે બહાર જઈને ડોજું ભરી આયા છો. આ તમારું પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે? કાલે તારે મને ફરીથી પૂછવાનું કે આજે ટિફિનમાં શું બનાવ્યું તું. જો હું સાચું ના કહું તો તારે જે કહેવું હોય કહેજે બસ. ના પણ હું કાલથી તમને એક જ શરતે ટિફિન બનાવી આપીશ. અરે તારી શરત મંજૂર છે, બોલ ને ગાંડી. પહેલા સાંભળો તો ખરા. કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડીયો કોલ કરીને જ ટિફિન કરવાનું. વિડીયો કોલ આ વોટ્સએપ વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય છે. શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો? તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને? ના મને ખબર નહીં, પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા. બરાબર બરાબર. કેમ? હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે? પેલી રિયા ભાભીનો મિત 25 વર્ષનો ખરો ને એટલે તમે એને રમાડો છો, ચોકલેટો લઈ આપો છો. અચ્છા, હવે ખબર પડી તને શું પૂછ્યું છે. પણ નાનું છોકરું મારી જોડે આવત ના થોડી પડાય. નાનું છોકરું ભગવાનનું રૂપ કહેવાય. અરે છોકરું ભગવાનનું રૂપ કહેવાય, છોકરાની માને શું કહેવાય? અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે? હવે તો મને શું ખબર, એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય. ના ના, પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને. તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં? શું કેવું? એવું ના હોય. રિયા ભાભીને જેટલો વાલો છે ને મિત, એટલો જ વાલો મનીષભાઈને છે. છોકરાઓ તો ગમે ત્યાં રમે. છોકરાની માએ એવી છે, ગમે તે રમે. અને મને તો એવું લાગે છે એ પહેલેથી જ બધાને રમાડતી હશે. ના પણ સ્કૂલમાં હતી તાર તો એવી નથી, શાંત હતી. શું બોલ્યા તમે? રિયા ભાભી તમારા સ્કૂલમાં ભણતા હતા? એની માને આજે તો કંઈક વધારે પડતું બોલાઈ ગયું, લાલ થઈ જવાની.